તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ફરી એકવાર તસ્કરોએ પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો છે। શહેરના આજવા રોડ પર આવેલા એક મોબાઈલ શોરૂમને નિશાન બનાવીને બે અજાણ્યા તસ્કરોએ શટર ઊંચું કરી અંદર પ્રવેશ કર્યો અને 50થી વધુ મોબાઈલ ફોનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। ચોરી થયેલા મોબાઈલની કિંમત અંદાજે 50 લાખ રૂપિયાથી પણ વધુ હોવાનું સામે આવ્યું છે। હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે વડોદરા શહેરના આજવા રોડ પર આવેલી શ્રી હરિ ટાઉનશીપમાં આવેલા ફોનબુક મોબાઈલ શોરૂમમાં મોડી રાત્રે તસ્કરોએ તાડસીને ચોરીને અંજામ આપ્યો હતો। બે અજાણ્યા શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરીને અંદર પ્રવેશ કર્યો અને કિંમતી મોબાઈલ ફોન પર હાથફેરો કરીને ફરાર થઈ ગયા હતા। પ્રાથમિક માહિતી મુજબ તસ્કરો 50થી વધુ મોબાઈલ ફોન ચોરી ગયા છે। ચોરી થયેલા મોબાઈલની કુલ કિંમત અંદાજે ₹50 લાખથી પણ વધુનું હોવાનું દુકાન સંચાલકે જણાવ્યું છે। ત્યારે સવારે દુકાન ખોલવા પહોંચેલા માલિકને શોરૂમમાં ચોરી થઈ હોવાનું જાણ થતાં તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી। આ ચોરીની સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે। બન્યો છે આજે આપણા આજવા રોડ પર ફોનબુક આવેલ છે, એમાં ચોરીનો બનાવ બનેલ છે। રાત્રે 2:50 થી લઈને 3:15 ગાળામાં ચોરી થયેલ છે। કેટલા મોબાઈલની ચોરી થઈ છે? ફોન 50 ઉપર છે। કયા એમાં આઈફોન છે, સેમસંગ છે, વિવો છે, ઓપ્પો છે। હજુ ચકાસણી ચાલુ છે કે બીજી કઈ કેટલા બ્રાન્ડની ફોન ચોરી થયેલ છે। પોલીસ ફરિયાદ કરી છે તમે? પોલીસ ફરિયાદ સવારમાં પહેલી વાર પ્રથમ કોલ કર્યું હતું પોલીસવાળાને 112 પર। એમનામાંથી એક ડિસ્ટાફનો માણસ આવ્યો ને ખાલી પૂછીને જતા રહ્યા કે તમે આવીને એફઆઈઆર લખાવી દો બાપત પોલીસ સ્ટેશનમાં। કુલ કેટલા મુદ્દા માલ હતો? મુદ્દા માલ 30 લાખ ઉપર છે। હજુ તો બીજું કેલ્ક્યુલેશન ચાલુ છે કે બીજું કેટલી વેલ્યુનું છે। કઈ દુકાન આવી છે તમારી? અમારી દુકાન આજવા રોડ પર ફોનબુક આવેલ છે, એમાંથી આ બનાવ બનેલ છે। આપનું નામ? મારું નામ મંકેશ રાજપૂત છે।